नमः शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सद्गुरुभ्यो पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः परब्रह्मणे विद्महे गुरुदेवाय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। आओ परमात्मानी पावन दिव्य विश्रामा ચોટાસન ગામના તમામ વાલા ભાવિક ભક્તજનો સર્વ હૃદયના ઉમંગ તરંગોને લઈને ભક્તિભાવથી તરબોળ અમારા વાલા પરિજન ભાઈ બહેનો, સૌ સહયોગી ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, નાના બાળકો, આપ સૌના સાથ સહયોગથી કેટલાય સમયથી જેને ખૂબ આપણે યાદ કરતા હતા કે ક્યારે આ સમય આવશે, આજે ખૂબ સરસ સુંદર પોથી યાત્રાના માધ્યમથી શરૂઆત થઈ અને સૌના અંતરમાં એક કલ્યાણમય ભાવના, શિવત્વ એટલે કલ્યાણમય ભાવનાઓને લઈને આપણે આ મંગલ કાર્યમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે અમારા આદરણીય ભાઈ શ્રી અમૃતભાઈ
કે જેમનો ખૂબ ખૂબ હૃદયનો ભાવ, એક અનન્ય પ્રેમ, સમર્પણ સદગુરુ પ્રત્યેનું, અને જે આ વિસ્તારમાં આ અરિવલ્લી ગિરિમાળાઓના કંદરાઓની અંદર બેઠેલા નાના 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 ગામડાઓની અંદર મારા ગુરુદેવનું દર્દ સૌના હૃદય સુધી સ્પર્શે એવી ભાવના લઈને ફરનારા અમારા અમૃતભાઈ, તેમને ખૂબ ખૂબ પ્રણામ. અમારી ટીમ, સંગીત ટીમ, વિડીયો ટીમ, સહયોગી તમામ ભાઈઓ બહેનો, આપ સૌના અંતઃકરણમાં વિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ સાથે આપ સૌનું દિલથી અભિવાદન, સ્વાગત, ભાવથી સૌને આ દિવ્ય કથા મંડપમાં સત્કારતા આવો આજના મંગલ કાર્યની શુભ અને મંગલ શરૂઆત કરીશું. જેમનું સ્મરણ કરવામાં આવે ઉપસ્થિત થશે અને પૂજન ક્રમમાં જોડાશે. સર્વશક્તિ સ્વરૂપાતા માતા ભગવતે નમઃ. માતા ભગવતે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવ શક્તિભ્યો નમઃ. કરવાની શક્તિ અને પ્રેરણા ભરો એ ભાવ સાથે પોથી પૂજનમ. ઓમ શાંતાકારં સુધર શયનં નીલકંઠં સુરેશં વિશ્વાધારં સ્ફટિક સદૃશં શુભ્રવર્ણં શુભાંગં ગૌરીકાન્तं त्रयसुनयनं योगविद्यानगम्यं वन्दे शम्भुभवभयहरं सर्वलोकैकनाथं. ઓમ પંચોત્રાય વિદ્મહિ મહાદેવાય ધીમહિ તન્નઃ રુદ્રઃ પ્રચોદયાત્. રશ્મિ માને, જેમને કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, યુગ નિર્માણ સિવાય કોઈ કામ નહીં. આજે સૌ પ્રથમ પૂજ્યમાનું ચોટાસણ ધામમાં સ્વાગત કરતા કહેવાનું મન થાય, અતિથિ દેવો ભવ કહે છે ભારત દેશની પરંપરા. અતિથિ દેવો ભવ. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः
नमः पार्वतीपतये हर हर महादेव। आओ कमर सीधी करीने बेसीशुं, बंने हाथ खोड़ामां, आंखों बंद, शांत चित्त। विश्वव्यापी परमात्मानुं स्मरण करी प्रार्थना करीशुं। हे निरंतर सतत सौનું કલ્યાણ કરનાર, સૌના માટે નિરંતર દિવ્ય ઉર્જા પ્રેરણા પ્રવાહિત કરનાર, હે ભગવાન સવિતા દેવતા, આપનું પરમ પ્રખર તેજો નિપુંજ અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ। આપ જ સૌના પ્રાણ રક્ષક, દુઃખનાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી છો। આપનું સ્મરણ માત્ર અનંત જન્મોના પાપ, તાપ, શોક, સંતાપ, આદિ વ્યાધિ ઉપાધિથી અમને મુક્ત કરનાર છે। હે અલખની, हम સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરો। અમારા સૌની મતિ સત્કર્મ તરફ વળે, સૌનું જીવન મૃત્યુગામી બને, એવી મંગલકારી પ્રાર્થના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સસ્વર ઉચ્ચારણ કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वयं बोधमयं नित्यं गुरु शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। अखण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरवे नमः। भगवत्याः जगन्मातु श्रीरामस्य जगद्गुरु चरणारविन्दे वन्दे श्रद्धा प्रज्ञास्वरूपयो। सरस्वती महाभागे विद्ये कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोऽस्तुते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्धये वसिष्ठाय नमो नमः। वन्दे देव उमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे
पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवहनिनयनम् वन्दे मुकुन्दं प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवशङ्करम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। उमाई सहु आपने पाए लारो करी भक्ति तारी सदा मोक्ति लारो। उमाई सहु आपने पाए लारो करी भक्ति तारी सदा मोक्ति लारो। अन्य कोई मने वस्तुकारी यो भक्ति शंभु सदा
भोलेनाथ भगवान की जय, सदगुरु देव की जय, आज के आनंद की जय। आओ पुनः पुनः आप સૌનું હૃદયથી અભિવાદન સ્વાગત સત્કાર કરતા હૃદયના ભાવથી અંતરના ભાવથી સૌની અંદર શિવ સાયુજ્ય પ્રાપ્ત કરવાની એક ઉત્કંઠા, એક જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યારે જ આ શિવ મહાપુરાણ કથાને, શિવના ગુણોનું સ્મરણ આપણે કરી શકીએ। શાસ્ત્રોમાં, સ્કંદ પુરાણોમાં, પુરાણોમાં અનેક જગ્યાએ આ સત્સંગનો મહિમા ગાયો છે। ભગવાનની કથા, ભગવાનના ગુણગાન ગાવા, સ્મરણ કરવા એ બહુ સદભાગી જીવાત્માને આવા સત્કર્મનું કંઈક પુણ્ય ભાથું ભેગું થયું હોય ને ત્યારે આ સત્કર્મ તરફ તેની મતિ, તેની ગતિ સંપન્ન થાય। શિવ મહિમાનો ના આવે પાર, અબોધ જનજી થાય। ભગવાન શિવ, સદાશિવ, સાંબ શિવ કે જેનો મહિમા અનંત છે, અમાપ છે। ભગવાન શિવની મહિમાને ગાવીને એ બહુ કઠિન બાબત છે। ગાઈ શકવા પણ સમર્થ નથી અને સાંભળી શકવા પણ સમર્થ નથી, પણ છતાં અસમર્થને સમર્થ બનાવવાનું કામ પણ શિવ કરે અને તેથી જ અને તો જ એ શક્ય બની શકે। એટલે કહેવાયું છે, અતિથિ વગરનું આંગણું નકામું છે, અતિથિ વગરનું આંગણું નકામું છે, ભૂખ વગરનું ભોજન નકામું છે, ચાંદની વગરની રાત નકામી છે, પૈસા વગરનું પાકીટ નકામું છે, પેટ્રોલ વગરની ગાડી નકામી છે। સંસારમાં ઘણું બધું સાધન સંપત્તિ બહુ બધું આપ્યું હોય, પરંતુ શિવ ભક્તિ વગરની આ જિંદગી પણ નકામી છે, નકામી છે, નકામી છે। અને એટલે જ શિવ એટલે કલ્યાણ। કલ્યાણ ન કરી શકીએ જીવનમાં તો એ જિંદગી જ શું કામની? ખાવું પીવું પેટ પ્રજનન એ તો એક પશુનું કામ છે,
પશુની જિંદગી જીવીને એક માનવનો ચોલ્યો લઈને આવવું અને પશુની જિંદગી જીવવી એ માનવને શોભે તેવા લક્ષણ થોડા છે. માનવને શોભે તેવા લક્ષણ હોય તો એના માટે એટલે કહેવામાં આવ્યું કે ભગવાનની ભક્તિ વગરનું જીવન નકામું છે. આ જિંદગીને સુંદર બનાવવી હોય, સફળ બનાવવી હોય, શ્રેષ્ઠ બનાવવી હોય તો શિવ ભક્તિ એટલે કોઈ એવું પણ ન સમજે કે જે મહાદેવજીની જ પૂજા કરતો હોય, જે લિંગની જ પૂજા કરતો હોય એને જ શિવ ભક્ત કહેવાય. શિવ ભક્ત એટલે જેના ભીતરમાં કલ્યાણની કામના હોય, કલ્યાણની કામના. માત્ર બીજી કોઈ પણ બાબત એના જીવનમાં આવે તો એ બધી બાબતોને એ ધ્યાનમાં લે નહીં. માત્ર કલ્યાણ, સારું થવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ, બધાયનું હિત સધાવવું જોઈએ, બધાય સુખી રહેવા જોઈએ, બધાયને શાંતિ મળવી જોઈએ. ભગવાનનો મહિમા બહુ ઊંચો છે, બહુ મોટો છે. ભગવાને જ આપણને બનાવ્યા છે એટલે જ આપણે એના માટે કંઈક કરી શકીએ, એટલે કે એના માટે એના ગુણગાન ગાવાની શક્તિ આપણામાં થોડી ઘણી છે. પૂર્ણ રીતે એને માપવું એ આપણા માટે અસંભવ છે, કારણ કે અંશી છે, આપણે અંશ છીએ. આખા સમુદ્રને એક બુંદ ન માપી શકે. બિંદુ સિંધુ બની શકે છે, બિંદુ એમાં ભળી જાય તો એ સિંધુ બની શકે છે, પરંતુ એ માપી ન શકે. અને એવા ભગવાન શિવનો મહિમા ગુણગાન કહેવા અને સાંભળવા એ આપણા માટે જિંદગીનો એક અદ્ભુત અને અનેરો લાભ છે. આમ તો કથા સાંભળવી હોય તો આપણને ટીવી ઉપર મળી જાય, આપણે સાંભળી શકીએ છીએ, હે ને? પણ જાતને સન્મુખ બેસાડીને જ્યાં એનું સ્મરણ થાય, એનું પૂજન થાય, એનું અર્ચન થાય, એનું આવાહન થાય, અને આવાહન થાય ત્યારે એ જે શક્તિ, એનો જે પ્રભાવ, એની જે ચેતના, એનું જે ઓરા, એનું જે તેજ જે છે ને એ અહીંયા ઉપસ્થિત હોય. ટીવીમાં કથા સંભળાય પણ જે તેજ, જે સાનિધ્ય મળવું જોઈએ એ ન મળે. એના માટે તો આપણે 1 વર્ષ પહેલાથી તારીખ લેવી પડે. હે, કડિયાદરાની અંદર આપણે ગુરુ ગીતા કથાના માધ્યમથી આપણે મળ્યા. ત્યાં એક ભાવ પ્રગટ થયો. કથાનું ફલશ્રુતિ શું? તો કથા શ્રવણ કરતા કરતા કોઈને કોઈ વ્યક્તિના ભીતરની અંદર કોઈ શુભ કર્મ કરવાની પ્રેરણા જાગવી એ કથા સફળતાની એક નિશાની છે, હે ને? કથા સાંભળવા ત્યાં આપણે બધા આવ્યા એટલે આમ મન થયું, હૃદયમાં એક ભાવ જાગ્યો. બધાએ પછી વિચાર કર્યો કે ના, ગામમાં કંઈક થવું જોઈએ. ગામમાં કોઈ પ્રસંગ આવે, લગ્ન પ્રસંગ આવે કે કોઈ બીજો પ્રસંગ આવે તો એ પ્રસંગ પ્રમાણેની તૈયારી કેવી હોય, અને આવો ભગવાનનો પ્રસંગ આવે ત્યારે તૈયારી કેવી હોય, એ બેમાં આસમાન જમીનનો ફેર છે ને? અહીંયા ભાવ કેવો હશે? ભગવાન સાથે ભળવાનો ભાવ હશે, ભગવાન સાથે ભળવાનો ભાવ હશે. અને ભાવ પ્રગટ થયો કેમ? કડિયાદરાના અમારા બહેનો આવ્યા છે ને, લતાબેન, બિંદુબેન જોયા, ઇન્દિરાબેન, શું નામ, શાંતાબેન ને કાંતાબેન ને બધા, એ બધાનો જે ભાવ હતો, એ બધાનો જે પ્રેમ હતો, લગન હતી, ધગસ હતી, એ બધું જોઈને અંદર થનગનાટ થાય કે ઓ, આપણે કંઈ કરવું જોઈએ, આપણે પણ ગામમાં કંઈક અવસર લાવીએ. અને એ જ્યારે આપણા મનમાં વિચાર આવે ને, એ વિચાર પ્રેરિત થાય ને, ત્યારથી આપણી અંદર એની શક્તિનો સંચાર શરૂ થઈ જાય. અમારા કડિયાદરાના બહેનોએ 2 વર્ષ તપ કર્યું, 3 વર્ષ. કેમ? હા, 3 વર્ષથી એમની ઈચ્છા હતી કે કરવું છે, કઈ કરવું. અને એ ભાવ, એની શક્તિનો સંચાર થાય ને એટલે બધું વાતાવરણ આખું અલગ થઈ જાય. અને એટલે કહેવાયું છે કે આ કાર્યની અંદર જેને પણ જેવો પણ સહયોગ કર્યો હશે એને શિવ ફળ પ્રાપ્ત થાય અને
થાય જ છે. ધન્યવાદ છે પોથીના યજમાન દાદા શ્રી મોહન દાદા. હા, અમારા ભાઈઓ શોભનાબેન ને ભાવનાબેન ને ભાવના કેવી જાગે